So friend, here is the solution of the exercise of chapter 4. Luckily all the numericals are very easy, so I will show you how to solve the equation required, how to put the values, and the substituting value will be done by you. Okay, so let's start. Here right from the first, the first one is a circular coil of wire consisting of 100 turns, each of radius 8 centimeter, carries current of 0.4 ampere. What is the magnitude of magnetic field at the center of the coil? So here we are given the tons, which is 100 tons, radius 8 centimeter. You will convert in meter, which is point 0.08 meter, or simply 8 into 10 raised to minus 2. The current is given. So the magnetic field at the center of the coil can be calculated using B is equal to, the equation, which is mu naught Ni by 2R. Okay, so using this equation you will find the answer. અહીંયા બહુ ઇઝી છે મિત્રો. તમારે જસ્ટ આ જે સેન્ટીમીટરમાં વેલ્યુ છે ને મીટરમાં કન્વર્ટ કરવાની છે, બાકીની તો જે છે એ એસઆઈ યુનિટમાં છે, એટલે કોઈ ચિંતા નહીં. ઓકે, ચલો તો આ જે છે એ સોલ્વ થઈ જશે. ચલો નેક્સ્ટ પાર્ટ જે છે આપણો સેકન્ડ વન 4.2. A long straight wire carries a current of 35 ampere. What is the magnitude of field B at point 20 centimeter from the wire? So here we are given a long straight wire, okay, long wire, and the current that is flowing is 35 ampere, and at the point which is 20 centimeter away from the wire, ત્યાં આગળ આપણે મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરવું છે. અહીંયા કોઈ પોઈન્ટ આગળ તો B ઇઝ ઇક્વલ ટુ, એનું ઇક્વેશન પણ બહુ સિમ્પલ છે, મ્યુ નોટ I by 2 pi r. Okay, so we can easily find using mu naught I by 2 pi r. Only 20 centimeter છે અને મીટરમાં કન્વર્ટ કરવાનું છે. આ પણ બહુ ઇઝી છે. ઓકે, so the third one is a long straight wire in horizontal plane. A long straight wire in the horizontal plane carries a current of 50 ampere in north to south direction. Give the magnitude and direction of B at point 2.5 meter east of the wire. So here we will need a little sense of the direction. So whenever you are given the north, the south or east west kind of direction, so એના માટે ઇઝી વસ્તુ શું છે કે તમે નોર્થની સામે ફેસ રાખીને ઊભા રહો મિત્રો. નોર્થ સામે ફેસ રાખીને ઊભા રહો તો તમારો જે રાઈટ હેન્ડ છે એ ઈસ્ટમાં રહે અને જે લેફ્ટ હેન્ડ છે વેસ્ટમાં રહે. તમારી બેક સાઈડ છે એ સાઉથમાં રહે. ઓકે, બાય ધ વે અહીંયા આગળ a long straight wire in the horizontal plane carries a current of 50 ampere in the north to south direction. ચલો તો જરા ડિરેક્શન જે છે એમાં નોર્થ, આ બાજુ સાઉથ, આ બાજુ ઈસ્ટ, ઓકે, અને આ બાજુ વેસ્ટ, એ રીતે ડિરેક્શન લો અને તમારું જે કરંટ છે નોર્થ ટુ સાઉથ આ ડિરેક્શનમાં ફ્લો થાય છે. ઓકે, તમારો કરંટ છે એ 50 એમ્પિયરનો નોર્થ ટુ સાઉથ ડિરેક્શનમાં ફ્લો થાય છે. ગીવ ધ મેગ્નિટ્યુડ એન્ડ ડિરેક્શન ઓફ બી એટ પોઈન્ટ 2.5 મીટર ઈસ્ટ ઓફ ધ વાયર. તો મતલબ કે અહીંયા આગળ પરપેન્ડિક્યુલરલી કેટલા ડિસ્ટન્સ આગળ અહીંયા આગળ તમારે મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરવું છે? 2.5 મીટર. કેટલું? 2.5 મીટર અહીંયા આગળ તમારે મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરવું છે ફ્રેન્ડ્સ. ચલો તો લોંગ વાયર છે એટલે મેગ્નેટિક ફિલ્ડનું ઇક્વેશન જે છે તો બહુ સિમ્પલ જ છે કે ભાઈ તમારે મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરવું છે તો બી ઇઝ ઇક્વલ ટુ, બહુ સિમ્પલ છે કે ભાઈ મ્યુ નોટ I by
2πr 2πr આ જે ઇક્વેશન છે એની મદદથી તમે મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરી શકો. ત્યાં આગળ વેલ્યુ મૂકવાની છે. 50 એમ્પિયર આપેલા છે. ઓકે, 2.5 મીટરમાં જ આપેલા છે, એટલે મૂકશો એટલે તમને ખબર પડી જશે, રાઈટ. બટ ધી ડિરેક્શન ઓફ બી, એટલે કે મેગ્નેટિક ફિલ્ડની ડિરેક્શન અહીંયા આગળ કઈ ડિરેક્શનમાં હશે મેગ્નેટિક ફિલ્ડ એ જરા જોવાનું છે. તો તમારું જે મેગ્નેટિક ફિલ્ડ છે એ ફાઇન્ડ કરવું હોય તો તમારો જે રાઈટ હેન્ડનો થંબ છે એને કરંટની ડિરેક્શનમાં રાખો. રાઈટ હેન્ડનો થંબ જે છે એને કરંટની ડિરેક્શનમાં રાખો તો તમારી ફિંગર છે એ કઈ ડિરેક્શનમાં રહે એ જોવાનું છે. તો અહીંયા આગળ એકચ્યુઅલી ફિગર કંઈક આવી બને, હું ડ્રો કરવાનો ટ્રાય કરું છું. માની લો કે તમારો રાઈટ હેન્ડ છે એની ફિંગર તમે, ચલો તમારો રાઈટ હેન્ડ છે એનો થંબ તમારો જે છે એને કરંટની ડિરેક્શનમાં રાખો તો તમારી ફિંગર છે આ ડિરેક્શનમાં આમ ઉપરની બાજુ રહે. ખ્યાલ આવ્યો બધાને? આ રીતે તમારી ફિંગર છે ઉપરની બાજુ, જો આ બાજુ તમારો કરંટ ફ્લો થાય છે, રાઈટ. તો તમારી ફિંગર છે આ બાજુ ટર્ન થાય ને આમ રાઈટ હેન્ડની, તો અહીંયા આગળ ફિંગર આ બાજુ ટર્ન થાય. ક્લિયર? તો તમારી ફિંગર ઉપરની બાજુ રહે. આ જે તમારી ફિંગર છે આમ ઉપરની બાજુ રહે તો અહીંયા આગળ મેગ્નેટિક ફિલ્ડ છે આમ ઉપરની બાજુ હોય આ રીતે. ઓકે, મેગ્નેટિક ફિલ્ડ ઉપરની બાજુ હોય ધેટ મીન્સ વોટ કે તમારે જો મેગ્નેટિક ફિલ્ડ એ ટેન્જેન્ટિયલ ડ્રો કરવું હોય તો એક્ઝેક્ટલી આ રીતે સર્ક્યુલર પાથમાં હોય. આ રીતે મેગ્નેટિક ફિલ્ડ એની આજુબાજુ હોય. ઓકે, ચલો આ રીતે મેગ્નેટિક ફિલ્ડ હોય એટલે અહીંયા આગળ તમે ટેન્જેન્ટ ડ્રો કરો તો આ રીતે ઉપરની બાજુ થાય. ખ્યાલ આવ્યો? આ રીતે મેગ્નેટિક ફિલ્ડ હોય એની આજુબાજુ. ઓકે, તમને એવું કીધું હોય કે વોટ ઇઝ ધ ડિરેક્શન ઓફ બી એટ ધ 2.5 વેસ્ટની બાજુ, આ બાજુ કીધું હોય મેગ્નેટિક ફિલ્ડ તો ડાઉનવર્ડ ડિરેક્શનમાં હોય. ઓકે, આ બાજુ કીધું હોય તો આ બાજુ વેસ્ટની ડિરેક્શનમાં થાય. સો તમારું જે મેગ્નેટિક ફિલ્ડ છે એ ફાઇન્ડ કરવું હોય તો અગેન તમારું જે થંબ છે રાઈટ હેન્ડનો થંબ જે છે એને તમારે કરંટની ડિરેક્શનમાં રાખવાનો છે. ધીસ ઇઝ ધ થંબ ધેટ ઇઝ પ્લેસ્ડ ઇન ધ ડિરેક્શન ઓફ કરંટ. અને તમારી ફિંગર છે એને આ રીતે ટર્ન કરવાની છે. તમારી ફિંગરને આ રીતે તમે ટર્ન કરશો. ઓકે, ધીસ ઇઝ ધ ફિંગર, હાર્ડલી આઈ કેન ડ્રો ઇટ. તો ઉપરની બાજુ ફિંગર ટર્ન થાય તો મતલબ મેગ્નેટિક ફિલ્ડ આ રીતે હોય આમ. ઓકે, કરંટ આ ડિરેક્શનમાં છે. ચલો તો ઓકે, વોટ એવર ઇટ ઇઝ, ચલો વેલ્યુ તો તમે ફાઇન્ડ કરી શકશો. સો નેક્સ્ટ જોઈએ આપણે. ઓકે, the horizontal overhead power line carries current of 90 ampere in east to west direction. What is the magnitude and direction of the magnetic field due to the current 1.5 meter below the line? Okay, horizontal overhead power line carries current of 90 ampere in east to west direction. ચલો અહીંયા આગળ જરા એ પોસિબલ હોય તો સેફથી હું તમને સમજાવવાનો ટ્રાય કરું. કોઈ સેફથી પોસિબલ હોય તો અહીંયા આગળ કોઈ સેફથી પોસિબલ હોય ચલો. સો આ હોરિઝોન્ટલ પ્લેન છે ફોર એન એક્ઝામ્પલ. ઓકે, એન્ડ તમારી જે ગ્રીડ લાઇન છે એ અહીંયાના ટાવરથી આ બાજુના ટાવર સુધી તમારી ગ્રીડ લાઇન આવે છે. ક્લિયર? એટલે તમારી ગ્રીડ લાઇન આ ડિરેક્શનમાં જાય છે. ઓકે, એટલે આ બાજુ આપણે કહી દઈએ ઈસ્ટ, બરોબર, આ બાજુ આપણે કહી દઈએ વેસ્ટ, આ બાજુ કહી દઈએ નોર્થ અને આ બાજુ કહી દઈએ સાઉથ. ક્લિયર? ચલો તો કરંટ જે છે કઈ ડિરેક્શનમાં ફ્લો થાય છે? હિયર ઇટ ઇઝ ગિવન ધેટ ઈસ્ટ ટુ વેસ્ટ, એટલે ઈસ્ટ ટુ વેસ્ટ આ ડિરેક્શનમાં કરંટ ફ્લો થાય છે. બરાબર છે? તો ધ મેગ્નિટ્યુડ એન્ડ ધ ડિરેક્શન, મેગ્નિટ્યુડ તો સિમ્પલ જ છે. મેગ્નિટ્યુડ ફાઇન્ડ કરવા માટે બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ નોટ આઈ બાય 2πr. ઓકે, સિમિલર ઇક્વેશન અગેન 2πr. but the direction, તો ડિરેક્શન એક્ઝેક્ટલી 1.5 મીટર બિલો ધ લાઇન. અહીંયા ડિસ્ટન્સ છે 1.5 મીટર મૂકવાનું છે. કે ચલો અહીંયા આગળ ડિરેક્શન ફાઇન્ડ કરવું છે 1.5 મીટર. અહીંયા આગળ ડિરેક્શન કઈ બાજુ હોય? બરાબર છે?
તો અહીંયા મેં જે શેપ બતાવ્યો તમને એમાં જરા આ જે છે શેપ ફિલમાં હું જરા થોડું અલગ કરવા દો એટલે શું આપણને દેખાય કે ભાઈ કઈ બાજુ આપણે ફાઇન કરવું છે. ઓકે, હા, ચલો. તો અહીંયા આગળ આ જે હોરિઝોન્ટલ પ્લેન છે એમાં નીચે 2.5 મીટર બિલો ધ લાઇન અહીંયા આગળ મેગ્નેટિક ફિલ્ડ ફાઇન કરવું છે. તો તમારો રાઈટ હેન્ડનો જે થંબ છે એને કરંટની ડિરેક્શનમાં રાખો. તો તમારી ફિંગર કઈ બાજુ રહે છે જરા જોવાનો ટ્રાય કરો. ચલો હું અહીંયા ડ્રો કરું છું. ચલો, તો અહીંયા આગળ તમારું જે થંબ છે એને કરંટની ડિરેક્શનમાં રાખો. રાઈટ, તો તમારો થંબ છે એને કરંટની ડિરેક્શનમાં રાખો. ઓકે, તો અહીંયા આગળ તમારી જે ફિંગર છે એ આ રીતે રહેશે. ઓકે, સો ધીસ ઇઝ ધ ડિરેક્શન ઓફ ધ ફિંગર. આ રીતે રહેશે. રાઈટ, સો સોરી ફોર ધ પુઅર પેઇન્ટિંગ ઓર વોટ એવર. ચલો, કરંટ છે એની ડિરેક્શનમાં તમે થંબ રાખ્યો. કરંટ આ બાજુ છે, ઈસ્ટ ટુ વેસ્ટ, આ બાજુની ડિરેક્શનમાં કરંટ છે. રાઈટ, તમે એ બાજુ થંબ રાખો છો આ રીતે, એટલે ફિંગર છે નીચેની ડિરેક્શનમાં આવે છે. ધેટ મીન્સ કે અહીંયા આગળનો જે છે મેગ્નેટિક ફિલ્ડ આ રીતે આ બાજુ એન્ટર થાય, આ બાજુથી આમ ફરીને આ બાજુ ઉપર આ રીતે પાવર હેડ કેબલમાં જાય. ધેટ મીન અહીંયા ટેન્જન્ટ ડ્રો કરો, આ રીતે ફિંગર થાય ને. ઓકે, તો અહીંયા આગળ ટેન્જન્ટ ડ્રો કરો તો આ ડિરેક્શનમાં મેગ્નેટિક ફિલ્ડ હોય. તો બિલો ધ લાઇન જે છે ત્યાં મેગ્નેટિક ફિલ્ડ કઈ બાજુ હોય? આ ડિરેક્શન મતલબ નોર્થ ટુ સાઉથ, નોર્થ ટુ સાઉથ એટલે ટુવાર્ડ ધ સાઉથ, એ ડિરેક્શનમાં મેગ્નેટિક ફિલ્ડ હોય. ચલો નેક્સ્ટ પાર્ટ જોઈએ. વોટ ઇઝ ધ મેગ્નિટ્યુડ ઓફ મેગ્નેટિક ફોર્સ પર યુનિટ લેન્થ ઓફ અ વાયર કેરિંગ કરંટ 8 એમ્પિયર મેકિંગ એન એંગલ 30 ડિગ્રી with the direction of uniform magnetic field of 0.50 Tesla. So, what is the magnitude of magnetic force per unit length on a wire? ચલો, તો ફોર્સ તમારે ફાઇન્ડ કરવું હોય કરંટ કેરિંગ વાયર માટે તો એનું ઇક્વેશન તો તમને ખબર છે. F is equal to ILB sin theta. ILB sin theta. આ જે ઇક્વેશન છે એને યુઝ કરવાનું છે. અહીંયા આગળ જે વેલ્યુ મૂકવાની છે એમાં એલ છે એ 1 લઈ લેવાનું, અને એલ 1 ના લેવો હોય તો જરા આ રીતે કરવાનું છે, એફના ડિવિઝનમાં લાવવાનો છે. ઓકે, તો એફ બાય એલ, તો સામે શું રહે? તો સામે IB sin થીટા. આની અંદર તમારે વેલ્યુ મૂકવાની છે એટલે તમારો આન્સર થઈ ગયો. આ શું કહેવાય? ફોર્સ પર યુનિટ લેન્થ. અહીંયા આગળ I છે એમાં 8 મૂકવાના છે. રાઈટ, ઇન્ટુ B છે એમાં 0.50 ટેસ્લા મૂકવાનું છે, અને sin 30 and you will get the answer. આનો જે આન્સર આવે એમાં યુનિટ શું થશે મિત્રો? તો ખાલી ન્યૂટન નહીં થાય પણ ફોર્સ પર યુનિટ લેન્થ છે એટલે ન્યૂટન પર મીટર થશે. ચલો, a 3 centimeter wire carrying current of 10 ampere is placed inside the solenoid perpendicular to its axis. The magnetic field inside the solenoid is given to be 0.27 Tesla. What is the magnetic force to the wire? ચલો, અહીંયા આગળ સોલેનોઇડનો શેપ છે, અહીંયા આગળ જોઈ લઈએ. સોલેનોઇડનો શેપ છે. ઓકે, સોલેનોઇડ. ચલો માની લો કે આ સોલેનોઇડ છે, બરાબર. તો આ જે સોલેનોઇડ છે એ સોલેનોઇડ માટે માની લો કે આ સોલેનોઇડ છે, એના અંદર 3 સેન્ટીમીટર વાયર કેરિંગ કરંટ ઓફ 10 એમ્પિયર ઇઝ પ્લેસ ઇનસાઇડ સોલેનોઇડ પરપેન્ડિક્યુલર ટુ ઇટ એક્સિસ. તો અહીંયા આગળ જે સોલેનોઇડ છે એના એક્સિસ એટલે કે આ એનો એક્સિસ છે એને પરપેન્ડિક્યુલર આ રીતે વાયર મૂકેલો છે. હવે સોલેનોઇડનું જે મેગ્નેટિક ફિલ્ડ હોય ને તો તમને આ રીતે ખબર જ છે, આ રીતે એનું મેગ્નેટિક ફિલ્ડ હોય. રાઈટ, સોલેનોઇડનું મેગ્નેટિક ફિલ્ડ જે છે આ રીતે હોય. તો તમારું જે વાયર છે એને પરપેન્ડિક્યુલર થાય. તો what is the force on the wire? તો સિમ્પલ છે કે force on wire F is equal to
ILB સાઇન, અહીંયા આગળ પરપેન્ડિક્યુલર છે ને ભાઈ વાયર અને આપણું મેગ્નેટિક ફિલ્ડ સોલેનોઇડનું, તો sin 90 એટલે 1 થઈ જશે, એટલે ખાલી ILB ની વેલ્યુ મૂકવાની છે. 10 એમ્પિયર છે, એલ કેટલા છે 3 સેન્ટીમીટર એટલે 0.03 મીટર, અને બી આપેલા છે 0.27 ટેસ્લા. ચલો, ટુ long and parallel straight wires A and B carrying currents of 8 ampere 5 ampere in the same direction are separated by distance 4 centimeter. Estimate the force on 10 centimeter section of wire A. Two long parallel wires A and B. So the two long parallel wire A and B carries current 8 ampere here, okay, and 5 ampere here in the same direction are separated by the distance, એમના વચ્ચેનું જે ડિસ્ટન્સ છે r 4 સેન્ટીમીટર છે. એસ્ટિમેટ ધ ફોર્સ ઓન 10 સેન્ટીમીટર સેક્શન, આ જે છે એના 10 સેન્ટીમીટરનો સેક્શન છે, આટલો સેક્શન, એના ઉપર ફોર્સ કેટલું લાગે એ જરા ફાઇન્ડ કરવું છે. આના માટે તો બહુ ઇઝી ઇક્વેશન છે. ધ ફોર્સ બિટવીન ટુ વાયર, તો F ઇઝ ઇક્વલ ટુ મ્યુ નોટ I1 I2 L બાય 2 પાઈ આર, એ પ્રમાણે લખવા જાઓ તો IA IB L બાય 2 પાઈ આર. બસ આની અંદર વેલ્યુ પ્લેસ કરવાની છે. એલ કેટલા લેવાના છે, તો સેક્શન તમારો કેટલો છે, લેન્થ કેટલી છે 10 સેન્ટીમીટર, એ જે છે એને અહીંયા આગળ મૂકવાનું છે. ડિસ્ટન્સ કેટલું છે, તો ડિસ્ટન્સ અહીંયા મૂકવાનું છે, કેટલું છે 4 સેન્ટીમીટર, તો 4 સેન્ટીમીટર જે ડિસ્ટન્સ છે એ મીટરમાં કન્વર્ટ કરીને મૂકવાનું છે. કરંટ આપેલા છે, બહુ ઇઝી. ચલો, a closely wound solenoid of 8 centimeter has 5 layers of winding of 400 tons each. मतलब कि एक लेयर में 400 છે, એવા 5 લેયર છે. The diameter of the solenoid is 1.8 centimeter. If the current carried is 8 ampere, estimate the magnetic field inside the solenoid near its center. ચલો, તો ટોટલ ટર્ન્સ જે છે પહેલા ફાઇન્ડ કરી દઈએ. તો એ 5 લેયર ઇન્ટુ 400, ઓકે, એટલે કે 2000 જે છે એ આપણા ટર્ન છે. ઓકે, ધીઝ આર ધી ટર્ન્સ. ચલો, અને સોલેનોઇડનું મેગ્નેટિક ફિલ્ડ B ઇઝ ઇક્વલ ટુ મ્યુ નોટ so we were discussing where we okay mu naught n I by L. બસ આ જે છે એની અંદર વેલ્યુ મૂકવાની છે. I કરંટ આપેલો છે, that is fine. L લેન્થ આપેલી છે 80 સેન્ટીમીટર, એને મીટરમાં કન્વર્ટ કરીને મૂકવાની છે. The diameter of the solenoid B are not needed for the diameter. આ જે diameter છે એની જરૂર નથી. ઓકે, diameter of the solenoid એની જરૂર નથી આપણે. ચલો, તો એ રીતે આન્સર મળી જશે. Next is a square coil of side 10 centimeter consists of 20 turns and carries current of 12 ampere. The coil is suspended vertically and the normal of the plane of coil makes an angle. Okay, the square coil of side 10 centimeter. Square coil of side 10 centimeter, આ રીતે સ્ક્વેર કોઇલ છે, એની 10 સેન્ટીમીટર સાઇડ છે, 20 ટર્ન્સ છે, ટોટલ 20 ટર્ન્સ છે. ઓકે, એનો કરંટ ફ્લો થાય છે 12 એમ્પિયર, એના અંદર 12 એમ્પિયર કરંટ ફ્લો થાય છે આ રીતે. ઓકે, સસ્પેન્ડેડ વર્ટિકલી મતલબ આ રીતે એને સસ્પેન્ડ કરી રાખેલી છે, લટકાવી રાખેલી છે આ રીતે. Makes an angle 30 degree with the direction of uniform and the plane of the coil makes an angle. તો આ જે પ્લેન છે આનું એ 30 degree with the direction of horizontal magnetic field of 0.80 ટેસ્લા. તો આનું જે પ્લેન છે એ મેગ્નેટિક ફિલ્ડ સાથે એંગલ બનાવે છે. ચલો, મેગ્નેટિક ફિલ્ડ ડ્રો કરી દઉં. આ બાજુ મેગ્નેટિક ફિલ્ડ છે. ઓકે,
તો આનું જે પ્લેન છે એ અને આ બંને વચ્ચેનો એંગલ જે છે એ 30 ડિગ્રી છે એવું કહે છે. મેગ્નેટિક ફિલ્ડ આપેલું છે 0.80 ટેસ્લા. વોટ ઇઝ ધ મેગ્નેટિટ્યુડ ઓફ ટોર્ક એક્સપિરિયન્સ બાય ધી કોઇલ? તો આપણે ટોર્ક ઇક્વેશન તો આપણે જાણીએ છીએ. ટોર્કનું ઇક્વેશન જે હતું એમાં વધારે ટર્ન્સ હોય તો ટોર્કનું ઇક્વેશન જે હતું એમાં આપણે લખતા કે NIAB sin થીટા, વધારે ટર્ન્સ હોય તો. ઓકે, તો એ ઇક્વેશનનો યુઝ કરીને અહીંયા આપણે ઇઝીલી ફાઇન્ડ કરી શકીએ. તો ચલો માની લો કે એ ટોર્ક વાળું ઇક્વેશન આપણે યુઝ કરીએ તો ટાઉ ઇઝ ઇક્વલ ટુ NIAB sin 30. આની અંદર વેલ્યુ મૂકવાની છે. ઓકે, આનું જરા ફિગર જે છે એને હું અલગથી ડ્રો કરવા જાઉં ને તો જરા આપણી પાસે હાલ પ્રિવિલેજ છે, તો પ્રિવિલેજ નો યુઝ કરીએ. we have some of the figures vertically આ રીતે છે. ચલો, we are not needed. We have another shape. We have another shape. Okay, let's do with this. ચલો આ રીતે છે અને 3 ડાયમેન્શનમાં આપણે રાખવું છે. ઓકે, આ જે છે એમાં સમજી લઈશું. આનું પ્લેન છે એ 30 ડિગ્રી છે એટલે મેગ્નેટિક ફિલ્ડ હું જરા ડ્રો કરું. માની લો કે આ મેગ્નેટિક ફિલ્ડ છે. ઓકે, તો એનું પ્લેન જે છે 30 ડિગ્રી આ રીતે, એટલે એના એરિયાનો એંગલ અને મેગ્નેટિક ફિલ્ડ એ બંને વચ્ચેનો એંગલ 30 ડિગ્રી એ રીતે. ઓકે, ચલો. now is two moving coil meters, meter M1 and the meter M2 have the following particulars. For the meter M1, resistance is 10 ohm, turns are 30, area is given, the magnetic field is given. And for the M2, the also value is given. The spring constant are identical for 2 meters. એટલે કે છે એની વેલ્યુ બંને માટે સેમ છે. Determine the ratio of current sensitivity and voltage sensitivity. ઓકે, સો ચલો કરંટ સેન્સિટિવિટીનું ઇક્વેશન શું હતું યાદ છે? તો તમારે કોઈ પણ ઇક્વેશન યાદ રાખવું હોય તો NIAB મેક્સિમમ ટોર્ક ઇઝ ઇક્વલ ટુ કે થીટા. મેં આ ઇક્વેશન યાદ રાખવાનું તમને કહેલું, યાદ છે? તમારે કોઈ બીજું ઇક્વેશન યાદ નહીં રાખવાનું. NIAB એટલે કે મેગ્નેટિક ટોર્ક ઇઝ ઇક્વલ ટુ કે થીટા એટલે કે રિસ્ટોરિંગ ટોર્ક, બંનેને કમ્પેર કરી દેવાનું. અને આની અંદર કરંટ સેન્સિટિવિટી મીન્સ વોટ? ટર્ન્સ પર યુનિટ કરંટ. તો એના માટે કહ્યું હતું કરંટ સેન્સિટિવિટી એટલે થીટા બાય આઈ, આને કહેવાય કરંટ સેન્સિટિવિટી. તો અહીંયા થીટા બાય આઈ તમે ઓબ્ટેન કરો તો શું થાય? NAB બાય કે. ઓકે, ચલો તો આ જે છે ને કરંટ સેન્સિટિવિટી કહીશું. ચલો કરંટ સેન્સિટિવિટી છે એના માટે આપણે IS આવી સંજ્ઞા યુઝ કરીએ કે ભાઈ કરંટ સેન્સિટિવિટી તો એનું ઇક્વેશન NAB બાય કે આવું યાદ રાખવાનું. આવું ધારો કે આપણે લઈ લઈએ તો જે પહેલું મીટર છે એના માટે તમે વેલ્યુ આ બધી મૂકી શકો અને બીજું મીટર છે એના માટે વેલ્યુ મૂકી શકો. એનો રેશિયો લેવાનો છે એટલે કે સિમ્પલ IS કરંટ સેન્સિટિવિટી ફર્સ્ટ મીટર માટે બાય કરંટ સેન્સિટિવિટી સેકન્ડ મીટર માટે. ઓકે, આવું તમે કરવા જાઓ. આ જે ઇક્વેશન છે એમાં વેલ્યુ મૂકવાની છે. બાય ધ વે કે છે ને એ બંને માટે સેમ છે એટલે તમે રેશિયો લેવા જાઓ તો N1A1 B1 બાય K1 એવું લખવાની જરૂર નથી, કારણ કે બાય K1 એવું લખવાની જરૂર નથી કારણ કે K1 K2 નીકળી જશે. બીજા મીટરની કરંટ સેન્સિટિવિટી લેવા જાઓ તો N2A2 અને B2. ઓકે, બહુ સિમ્પલ છે. આ જે છે કરંટ સેન્સિટિવિટી એનો રેશિયો લેવાનો છે. સિમિલરલી તમારે વોલ્ટેજ સેન્સિટિવિટી જોતી હોય, ચલો વોલ્ટેજ સેન્સિટિવિટી જોતી હોય તો એના માટે આ જે ઇક્વેશન છે એમાં તમને યાદ છે અહીંયા R આવે, KR.
બરાબર, કારણ કે આને આર વડે ડિવાઈડ કરો તો વોલ્ટેજ સેન્સિટિવિટી થઈ જાય. તો એ રીતે જે વોલ્ટેજ સેન્સિટિવિટીનું ઇક્વેશન હતું એમાં અહીંયા આર આવશે. ઓકે, ડિવિઝનમાં એન એ બી બાય કે, કે જે છે એની ડિવિઝનમાં આર આવશે. તો જરા આ જે છે એ સેન્સિટિવિટીના ઇક્વેશન ઉપરથી રેશિયો લઈ લેજો બંનેનો, બહુ સિમ્પલ છે. ચલો 11th, in a chamber uniform magnetic field of 6.5 Gauss, we are given that 1 Gauss is 10 raised to minus 4 Tesla is maintained. In a chamber uniform magnetic field 6.5 Gauss is maintained. A electron is shot into the field with the speed of 4.8 into 10 raised to 6, ચલો સ્પીડ આપેલું છે મીટર પર સેકન્ડ, normal to the field. Explain why the path of the electron is circle. Determine the radius of the circular bit. ચલો એ જે પાથ છે એ ઇલેક્ટ્રોનનો સર્ક્યુલર કેમ હોય, તો એના માટે તો તમને ખબર છે, એના માટે તમે સિમ્પલ કહેશો એકોર્ડિંગ ટુ ઇક્વેશન ઓફ ધ લોરેન્ટ્ઝ ફોર્સ F ઇઝ ઇક્વલ ટુ Q V ક્રોસ B. આ જે ઇક્વેશન છે એ પ્રમાણે, કલર બદલવું પડશે સારું, આ જે ઇક્વેશન છે એ પ્રમાણે ફોર્સ છે એ વેલોસિટીને પરપેન્ડિક્યુલર હોય અને મેગ્નેટિક ફોર્સને પરપેન્ડિક્યુલર હોય, એટલે કે સર્ક્યુલર પાથ થાય. બરોબર, તો સર્ક્યુલર પાથ છે એ સમજવા માટે આપણે આવું કરતા ને કે ધારો કે મેગ્નેટિક ફિલ્ડ છે ને આ રીતે પરપેન્ડિક્યુલર છે. ઓકે, આ રીતે પરપેન્ડિક્યુલર છે અને ઇલેક્ટ્રોન છે એના માટે નેગેટિવ ચાર્જ લો એટલે આગળ માઇનસ, અને ઇલેક્ટ્રોનને તમે આ રીતે શોર્ટ કરો તો વેલોસિટી આ બાજુ હોય, ફોર્સ છે ને વી ક્રોસ બી પ્રમાણે ઉપર થાય, પણ આગળ માઇનસ છે એટલે આમ નીચે જશે, એટલે આમ સર્ક્યુલર પાથમાં ઇલેક્ટ્રોન છે ને આ રીતે સર્ક્યુલર પાથમાં ફરશે. રેડિયસ ઓફ ધ સર્ક્યુલર ઓર્બિટ, તો એ તો બહુ સિમ્પલ છે. ચલો તમને અહીંયા મેગ્નેટિક ફિલ્ડ આપેલું છે, તો સર્ક્યુલર પાથ એટલે મેં તમને હંમેશા કહ્યું હતું કેલ્ક્યુલેશન ક્યાંથી ચાલુ કરવાનું, એમ વી સ્ક્વેર બાય આર ઇઝ ઇક્વલ ટુ સામે શું લખવાનું, ક્યુ વીબી. ક્યુ વીબી ના લખવું હોય તો ચાર્જ ક્યુ ની જગ્યાએ ઈ લખો તો ઈ વી બી. ઓકે, અહીંયા આગળ વી છે એક વી અને અહીંયા આગળનો એક વી એ નીકળી જશે, તો અહીંયા આગળ રેડિયસ આર ઇઝ ઇક્વલ ટુ સિમ્પલ છે, બહુ સિમ્પલ ભાઈ. આ વખતના સમ છે ને એક્સરસાઇઝમાં બહુ સિમ્પલ છે, ઓલ્ડ સિલેબસમાં હાર્ડ હતા. બસ આમાં વેલ્યુ મૂકો એટલે સીધો એમનો આન્સર આવી જાય. In exercise 4.11, obtain the frequency of the revolution of the electron in the circular orbit. Frequency તો આ તો આપણે એક્ઝામ્પલમાં જોઈ ગયા હતા, v ની જગ્યાએ r ઓમેગા મૂકવાનું, r is equal to m, v ની જગ્યાએ શું મૂકવાનું, r ઓમેગા બાય eb. ઓકે, આ રીતે, અને આ જે ઓમેગા છે એની જગ્યાએ 2 પાઈ f મૂકવાનું, તો m r ઓમેગા ની જગ્યાએ શું મૂકવાનું, 2 પાઈ f, તો 2 પાઈ f બાય eb. ઓકે, આમાં એક બાજુથી r નીકળી જશે અને f ને તમે સબ્જેક્ટ બનાવી દો, f ને તમે સબ્જેક્ટ બનાવો તો f ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે, તો ઈ બી બાય 2 પાઈ એમ. આપણે એક્સરસાઇઝમાં જોયું હતું ફ્રેન્ડ્સ. ચલો લાસ્ટ 13th, a circular coil of 30 turns and radius 8 centimeter carrying current of 6 ampere is suspended vertically. A circular coil of 30 turns and the radius 8 centimeter carrying current 6 ampere current flow થાય છે, suspended vertically in uniform magnetic field. ચલો સસ્પેન્ડ કરેલી છે એટલે કે આ રીતે લટકાવેલી છે. magnetic the field line makes an angle 60 degree with the normal of the coil. ચલો મેગ્નેટિક ફિલ્ડ છે ને એ આપણાવાના નોર્મલ સાથે 60 ડિગ્રીનો એંગલ બનાવે છે. કેલ્ક્યુલેટ ધ મેગ્નિટ્યુડ ઓફ કાઉન્ટર ટોર્ક ધેટ મસ્ટ બી એપ્લાય ટુ પ્રિવેન્ટ કોઇલ ફ્રોમ ટર્નિંગ. એટલે ટોર્ક ફાઇન્ડ કરવાનું છે. ટાઉ ઇઝ ઇક્વલ ટુ એન આઈ એ બી સાઇન થીટા. આની અંદર તમારે જે છે એ વેલ્યુઓ પ્લેસ કરી દેવાની છે. વેલ્યુઓ તો અંદર આપેલી છે પૂરેપૂરી, એ વેલ્યુઓ મૂકશો એટલે તમને મળી જશે. અહીંયા આગળ જસ્ટ એરિયા તમારે જે મૂકવાનો થાય એ એરિયામાં પાઈ આર સ્ક્વેર નો તમારે યુઝ કરવાનો છે. ઓકે, પાઈ આર સ્ક્વેર થી તમને ત્યાં આગળ જે છે એ મળી જશે કે ભાઈ એરિયા કેટલો છે. અને બીજું એમાં કીધું છે would your answer change if the circular coil in A were replaced by a planar coil.
મતલબ કે આની જગ્યાએ આ રીતે પ્લેનર કોઇલ હોય અને એને સસ્પેન્ડ કરેલી હોય, મેગ્નેટિક ફિલ્ડ ને બધું સેમ હોય, કે બીજો કોઈ પણ શેપ હોય, ઇરેગ્યુલર શેપ ધેટ એન્ક્લોઝિસ ધ એરિયા, તો તમારું ટોર્ક, તો હા, આપણે શેપ સાથે કઈ લેવા દેવા નથી, આપણે કોની સાથે લેવા દેવા છે? એરિયા સાથે. તમે કોઈ પણ શેપની કોઇલ મૂકેલી હોય, માની લો કે આવી રીતે કોઈ પણ શેપની કોઇલ મૂકેલી હોય, એને સસ્પેન્ડ કરેલી હોય, એનો એરિયા સેમ થતો હોય, ત્રણેયનો એરિયા સેમ થતો હોય, તો ટોર્ક સેમ થવાનું છે. ઓકે, સો અહીંયા સુધી રહેશે આપણું. ચલો, તો આ રીતે આપણે એક્સરસાઇઝ જોઈએ. હવે આપણે જરા આના અંદર એડિશનલ જોઈશું, ઇમ્પોર્ટન્ટ છે, અને બીજા એના ઇક્વેશન